टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીએ તો દાહોદ મનરેગા કૌભાંડ મામલે બચુભાઈ ખાબરના મોટા પુત્ર બળવંત ખાબરના રિમાન્ડ મંજૂર થયા છે। પોલીસે 13 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટે બળવંત ખાબરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગત મળી રહી છે। તો મનરેગા કૌભાંડ મામલે વધુ કેટલાક અપડેટ અમે આપને આપી દઈએ કે બચુભાઈ ખાબરના મોટા પુત્ર બળવંત ખાબરના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। પોલીસે 13 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, તેની સામે કોર્ટે બળવંત ખાબરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે 5 દિવસના રિમાન્ડમાં અનેક એવા ખુલાસા સામે આવી શકે છે। દાહોદ મનરેગા કૌભાંડ કે જેની ચર્ચા આજે રાજ્યમાં થઈ રહી છે અને તે વચ્ચે પ્રધાનના પુત્ર કે જેમની ઉપર ગાડીઓ કસાયો છે, કોર્ટે બળવંત ખાબરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની વિગતો મળી રહી છે। પોલીસે 13 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ તેની સામે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રિતેશ, પૂરી વિગત। જી, પંચાયત પ્રધાન બચુભાઈ ખાબર છે તેમના નાના પુત્રની ધરપકડ બાદ ગઈકાલે પોલીસે મોટા પુત્ર બળવંત ખાબરની પણ ધરપકડ કરી હતી। ધાનપુર તાલુકાનું જે બાણપુર પંચાયત છે તેમાં 33 લાખથી વધુના જે મનરેગાના કામો છે તેના બિલો બારોબાર ઉપર લીધા હતા। થોડા દિવસ અગાઉ પણ તેના ઉપર જે છે બળવંત ખાબર ઉપર ધરપકડ થઈ હતી, ત્યારબાદ કોર્ટ દ્વારા તેને જામીન આપી દેવામાં આવ્યા। ફરી વધુ એક ગુનામાં ધરપકડ કરતા પોલીસે ગઈકાલે મોડી સાંજે તેને દાહોદ કોર્ટની અંદર રજૂ કર્યા હતા અને 13 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। ત્યારે પોલીસને 5 દિવસના હાલ રિમાન્ડ આપવામાં આવ્યા છે। પૂછપરછ હાલ રિમાન્ડ દરમિયાન અનેક જે કહી શકાય કે મોટા માથાઓ અથવા તો મોટો કૌભાંડનું જે છે તે બહાર આવી શકે છે। બિલકુલ, આભાર।